શિયાળ। એક સુંદર જંગલ હતું। એ જંગલમાં ઘણા બધા પ્રાણી પક્ષીઓ રહેતા હતા। એમાં ઊંટ અને શિયાળ પણ રહેતા હતા। એ બંને તો ભાઈબંધ હતા। જ્યાં ઊંટભાઈ જાય ત્યાં શિયાળભાઈ જાય, અને જ્યાં શિયાળભાઈ જાય ત્યાં સાથે સાથે ઊંટભાઈ જાય। એકવાર શિયાળને તો મીઠી મીઠી શેરડી ખાવાની ઈચ્છા થઈ। તેથી તેણે ઊંટભાઈને કહ્યું, ઊંટભાઈ, મને મીઠી મીઠી શેરડી ખાવાની ખૂબ ઈચ્છા થઈ છે। શેરડી તો મારે પણ ખાવી હતી, પણ શેરડી તો આ જંગલમાં ક્યાંય નથી। શેરડી ખાવા માટે તો આપણે જંગલના છેવાડે આવેલી નદીને પેલે પાર આવેલા ગામના ખેતરમાં જવું પડશે। ઊંટભાઈએ કહ્યું। શિયાળભાઈ કહે, વાંધો નહીં, ચાલો ને આપણે ત્યાં જઈએ। સારું, તો ચાલો જઈએ। ઊંટભાઈએ કહ્યું, અને પછી બંને મિત્રો શેરડીના ખેતર સુધી પહોંચવા માટે નીકળી પડ્યા। ઘણો બધો સમય ચાલ્યા પછી એ બંને મિત્રો તો જંગલના છેવાડે પહોંચી ગયા। બંનેએ ત્યાં જઈને જોયું તો નદીને પેલે પાર ગામડાના ખેતરો હતા, જેમાં સરસ મજાની શેરડીઓ હતી। શિયાળભાઈને તો શેરડીઓ જોઈને મોંમાં પાણી આવી ગયું। ઊંટભાઈ પણ શેરડીઓ જોઈને ખૂબ ખુશ થઈ ગયા। ચાલો ત્યારે આપણે નદીને પેલે પાર જઈને શેરડી ખાઈએ। ઊંટભાઈએ કહ્યું। શિયાળભાઈ કહે, ઊંટભાઈ, પણ મને તો તરતા નથી આવડતું, તો હું કેવી રીતે આવું? ઊંટભાઈ કહે, અરે શિયાળભાઈ, તમે એની ચિંતા ના કરો, તમે મારી પીઠ પર બેસી જાઓ, હું તમને નદીને પેલે પાર લઈ જઈશ। શિયાળભાઈ તો ખુશ થઈ જાય છે। સારું ઊંટભાઈ, એમ કહી શિયાળ ઊંટની પીઠ પર બેસી જાય છે, અને પછી ઊંટભાઈ ધીમે ધીમે નદીમાં ઉતરે છે અને નદી પાર કરવા મંડી પડે છે। અને થોડી વારમાં તેઓ બંને નદીને પેલે પાર પહોંચી જાય છે અને ચાલતા ચાલતા ખેતર સુધી પહોંચી જાય છે, અને જુએ છે તો ખેતરમાં તો ખૂબ જ સરસ મોટી મોટી અને તાજી તાજી શેરડીઓ હતી।